મૂળાના પરોઠા તો બધાના ઘેર બનતા જ હોય, પણ આજે એક નવી રીતથી મૂળાના પરોઠાની રેસીપી શેર કરી રહી છું. ખરેખર તમને બધાને બહુ જ ગમવાની છે. બનાવવું બહુ જ સહેલું, પણ ખાવામાં તો એમથી બી વધારે ટેસ્ટી. એને છોકરાઓને લંચ બોક્સમાં આપો કે સવારના નાસ્તા માટે બહુ જ ઇઝી રેસીપી છે. તો એને બનાવવા માટે એક મીડિયમ સાઇઝનો મૂળો લેવાનો, એને સરસ રીતે ધોઈને આપણે આવી રીતે છોલી લેવાનું. છોલ્યા પછી એને કંઈ કદુકસ કરવાનું છે. આપણે મોટું જ કદુકસ કરવાનું છે. એ કદુકસ થઈ જાય એટલે 2 બાફેલા બટેકા લેવાના, એને પણ આની જોડે મોટું કદુકસ કરી દેવાનું છે. હવે 1 વાટકી જેટલું આપણે મેથી લેવાની છે. જે તાજી મેથી આવે છે એનો ઉપયોગ કર્યો છે. 2 ચમચી જેટલું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. 1 ચમચી જેટલું આપણે આખા દાણા સહેજ આપણે વાટીને ઉમેરવાના છે. અને 2 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરીશું. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર ઉમેરવાનું. 1 ચમચી જેટલું ખાંડેલું મરચું ઉમેરીશું. અને ઘરની કોઈ બી 1 વાટકીનો માપ કે મેઝરિંગ કપના માપથી 2 વાટકી જેટલું કે 2 મેઝરિંગ કપ જેટલું આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે. 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે. એને આપણે બેસન પણ કહીએ. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ સરસ કાઠો લોટ બાંધીને રેડી કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. એનાથી જ આપણો સરસ લોટ બંધાઈને રેડી થઈ જાય છે. જો કે આવી રીતે લોટ બંધાઈ જાય એટલે થોડું આપણે એની ઉપર લોટની ઉપર તેલ લગાવી દઈએ. અને જો કેટલું સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એને રેસ્ટ નથી આપવાનું, તરત જ આપણે એના પરોઠા વણવાના છે. તમે જે શેપના પરાઠા વણવા માંગો છો એ શેપના તમે પરાઠા વણી શકો છો. મેં અહીંયા ત્રિકોણ શેપના પરાઠા વણ્યા છે. તમે ઈચ્છો તો ગોળ, ચોરસ, ત્રિકોણ જેવું ઈચ્છો એવું બનાવી શકો છો. હવે અમે અહીંયા મીડિયમ સાઇઝનો લુવો લઈને એને થોડું વણીને વચ્ચે તેલ લગાવ્યું છે અને ફરી એને આપણે ફોલ્ડ કરી દીધું છે. ફોલ્ડ કર્યા પછી પણ મેં થોડું તેલ લગાવ્યું છે. તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બસ હવે આવી રીતે જ્યારે ત્રિકોણ શેપ આપીને એકદમ હલકા હાથે અટામણ લઈને સરસ આપણે પરાઠા વણવાના છે. આ પરાઠા બહુ પતલા ના હોવા જોઈએ. સહેજ જાડા પરાઠા હોય તો ખાવામાં ટેસ્ટી પણ લાગે. જ્યારે આવી રીતે પરાઠા વણાઈ જાય તો તવી ઉપર થોડું આપણે તેલ લગાવવાનું, પછી પરાઠાને શેકવા મૂકવાનું છે. અને બહુ આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું, બહુ ફૂલ ગેસ ઉપર નહીં શેકવાનું. ઉલટતા પુલટતા ઘી કે તેલમાં તમે જેમાં શેકવા માંગો છો એમાં તમે શેકી શકો છો, પણ મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું. અને એકદમ ક્રિસ્પી પડ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જો કંઈક આવી રીતે. અને જો કેટલા સરસ આપણા મૂળાના પરાઠા બનીને રેડી છે. આ મૂળાના પરોઠા ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને કંઈક રેગ્યુલર મૂળાના પરોઠા કરતાં કંઈક અલગ જ ટેસ્ટ છે. એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને હું એને છે ને ખોલીને પણ બતાવું છું. જો કેટલું સરસ સ્ટફથી ભરેલું છે અને ખરેખર ખાવામાં તો બહુ જ ટેસ્ટી. આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.